નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું પરેશવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે તારીખ 26/9/2025 અને શુક્રવારના દિવસે છે તે ખૂબ જ મોટી અપડેટ છે. તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી ભરતીની ફાઇનલ આન્સર કી છે તે આજે જાહેર કરવામાં આવેલી છે. અને આ ફાઇનલ આન્સર કીમાં કેટલા પ્રશ્ન રદ થયેલા છે તેની વિગતવાર માહિતી મેળવશું. અને સાથે સાથે મેન્સ પરીક્ષા માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ફાઇનલ આન્સર કીનું પરિણામ ક્યારે આવશે તેની વિગતવાર ઓફિશિયલ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો જો ચેનલ પર ન હોય તો ખાસ વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા ફાઇનલ આન્સર કી છે તે આજે છે તે જાહેર કરવામાં આવેલી છે. એટલે કે ઉમેદવારો માટે છે તે ખુશીના સમાચાર કહી શકાય. જે પણ ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, 15-20 દિવસ તેની ફાઇનલ આન્સર કી આજે જાહેર કરવામાં આવેલી છે. અને તેની સૌથી મોટા સમાચાર કે કેટલા પ્રશ્નો છે તે રદ થયેલા છે અને ઉમેદવારોને કેટલા માર્ક છે તે મળશે. તો ભરતી બોર્ડ દ્વારા છે તે પ્રશ્નપત્રમાં 3 પ્રશ્ન છે તે હાલમાં રદ કરવામાં આવેલા છે. અને સાથે સાથે જે 109 નંબરનો જે પ્રશ્ન છે તેમાં વઢવાણ આવે કે વઢવાણ તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને સાથે સાથે મેન્સ પરીક્ષા છે તે ક્યારે યોજવાની છે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે 26 સપ્ટેમ્બર 2025 ને શુક્રવારના દિવસે છે તે ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરી દીધેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની 301 નંબરની છે તે જાહેરાત ક્રમાંકની ફાઇનલ આન્સર કી આજે જાહેર કરવામાં આવેલી છે. અને પ્રોવિઝનલ આન્સર કી છે તે આની પહેલા છે એટલે કે 15/9/2025 ના દિવસે જાહેર કરેલી હતી. અને આજે જે તારીખ 26/9/2025 અને શુક્રવારે છે તે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. તો તેની વિગતવાર માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. કે તમામ મિત્રોએ છે તે ધ્યાનમાં લેવું કે FAQ ની મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલી ઉપરોક્ત ફાઇનલ આન્સર કી માટે ઉમેદવારો તરફથી મળેલા વાંધા સૂચનને ધ્યાને લેતા પ્રોવિઝનલ આન્સર કી નંબર 44, ત્યાર પછી 110 રચના તથા વિકલ્પો સામાન્ય વિગતોને ધ્યાનમાં આવે જેનાથી ઉમેદવારોને વ્યાપક હિતમાં આ પ્રશ્નો છે તે રદ કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલો છે. એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે 2 પ્રશ્ન રદ કરવામાં આવેલા છે અને સાથે સાથે એક પ્રશ્ન વધારે અને જે 109 નંબરનો જે પ્રશ્ન છે તેની પણ માહિતી મેળવશું. ઉપરોક્ત સુધારા અને રદ થયેલા પ્રશ્નો માટે ઉમેદવારોને તો રેટા મુજબ માર્ક મળવા પાત્ર રહેશે. જે મુજબ કુલ 197 પ્રશ્ન માટે 200 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના જવાબ માટે છે તે ઉમેદવારોએ ગણવાનું રહેશે. એટલે કે હવે તમારું પ્રશ્નપત્ર 197 એમાંથી 200 ગુણ્યા છે જે તમારે માર્ક કરશો એટલે કે તમારે 1.01 છે તે પ્લસ કરવાના રહેશે, તમામ મિત્રોને મળશે. અને જે ખોટો જવાબ છે તેમાં 0.2 581 માર્ક છે જે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી વિગતવાર માહિતી મેળવીએ તો ભરતી બોર્ડ દ્વારા છે તે કેટલા પ્રશ્ન રદ થયેલા છે અને કયા કયા પ્રશ્ન રદ કરવામાં આવેલા છે તેની લાઈવ અપડેટ છે તે આપણે મેળવવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રેવન્યુ તલાટી ભરતીમાં 1 થી લઈને 200 સુધીના પ્રશ્નો છે તે પૂછવામાં આવેલા હતા. અને તેમાં 44 નંબરનો જે પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ 333 ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ ખાલી જગ્યાથી ઓછા સભ્યો હોતા નહીં હોય. તો તે પ્રશ્ન છે તે હાલ ભરતી બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલો છે. જેનાથી તમામ મિત્રો માટે ખુશીના સમાચાર કહી શકાય કે તમામ મિત્રોને છે તે તેનો અલગ માર્ક છે તે આપવામાં આવશે. આવી જ રીતે બીજા જે પ્રશ્ન છે કે જે કયો રદ કરવામાં આવેલો છે તો જે 77 નંબરનો છે તે પ્રશ્ન હાલ રદ કરવામાં આવેલો છે. કે તમે જોઈ શકો છો કે તેમાં ભરતી બોર્ડ દ્વારા હાલ છે તે રદ કરવામાં આવેલો છે. એટલે કે કુલ 2 પ્રશ્ન રદ થયેલા છે. અને ત્યાર પછી માહિતી જોઈએ આપણે કે ભરતી બોર્ડ દ્વારા છે તે શા માટે ત્યાર પછી 110 નંબરનો જે પ્રશ્ન છે જે તમે જોઈ શકો જંગલો અને વન્યજીવ પ્રાણીની સુરક્ષા માટેના સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF વિશ્વ પ્રકૃતિનું પ્રતીક ખાલી જગ્યા છે. તો હાલ આ પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલો છે. અને સાથે સાથે તેના ઉપરનો જે પ્રશ્ન છે તે આપણે વાત કરીએ તો 109 નંબરનો જે પ્રશ્ન છે તેમાં
વઢવાણ આવે કે વઢવાણા, આ છે થોડુંક કોમેન્ટમાં મિત્રો જણાવજો. ત્યાર પછી આપણે ફરીથી આના માટે વિડીયો બનાવીશું. ત્યાર પછી ભરતી બોર્ડ દ્વારા છે તે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રદ નથી કરવામાં આવેલો. જે તમે લાઈવ જોઈ શકો છો કે ભરતી બોર્ડ દ્વારા છે તે કુલ 3 પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલા છે. જે ઉમેદવારોએ વાંધા અરજી કરી હતી કે જે 15/9/2025 ના દિવસે આવેલી FAK એટલે કે પ્રોવિઝનલ આન્સર કી સામે છે તે કુલ વાંધા અરજી મંગાવવામાં આવેલી હતી. અને તેમાં છે તે કુલ ભરતી બોર્ડ દ્વારા 3 પ્રશ્ન છે તે નહીં પણ હાલ 2 પ્રશ્ન રદ કર્યા છે અને 1 પ્રશ્ન ડિસ્ક્વોલિફાય કર્યો છે. તેવી રીતે જે ઉમેદવારોને છે તે માર્કિંગ આપવામાં આવેલું છે. અને ત્યાર પછી ખૂબ જ મોટી અપડેટની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જગ્યાના 5 ગણા ઉમેદવારોનું છે 2389 જગ્યા માટેનું જે ફાઇનલ આન્સર કીનું રિઝલ્ટ આવવાનું છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 301 ની મહેસૂલ વિભાગ વર્ગ 3 ની સાર્વજનિક પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ સંભવિત આજે રાત્રે મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે ઉમેદવારો માટે ખાસ ખુશખબર કરી શકાય કે ટૂંક જ સમયમાં છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે પ્રોવિઝનલ આન્સર કીનું પરિણામ છે તે થઈ શકે છે જાહેર. અને તે માટે મેન્સ પરીક્ષા છે તે ક્યારે યોજવાની છે તો મેન્સ પરીક્ષા છે તે 14/10/2025 થી 16/10/2025 સુધી છે તે યોજવાની છે. તો તમામ મિત્રો છે તે હાલ તૈયારીમાં લાગી જજો. અને તે માટેના કટઓફની વાત કરીએ તો 110 થી 130 ની વચ્ચે જે પણ ઉમેદવાર આવતા હોય તે હાલ તૈયારીમાં છે તે લાગી જજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ શેર કરજો અને ફટાફટ મળીએ એક નવા બીજા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.